ભાવનગર જિલ્લાના નેસવડ ગામના મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવી આત્મનિર્ભર બન્યા। મહિલાઓ જે અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ હવે અલગ અલગ ક્ષેત્રમાં પોતે આગળ વધી રહ્યા છે। જેમાં કેટલાક મહિલાઓ ઉચ્ચ અભ્યાસ કરી નોકરી મેળવી તો કેટલાક મહિલાઓ ઘરેથી જ ગૃહ ઉદ્યોગ ચલાવી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે। મારું નામ પ્રિયા રાઠોડ છે। અમે ભાવનગર જિલ્લાના નેસવડ ગામમાંથી હું આવું છું। અમે આ ધંધો શરૂ કરી અને મારે હજી 2 મહિના થયા છે। એને હજી અમારે શરૂઆત છે, 2 મહિના થયા છે અને અમે અલગ અલગ પ્રકારના ગાંઠિયા, ખાખરા છે, અથાણા છે, એમાં અલગ અલગ પ્રકારનું બનાવે છે। ચણા ચોર પણ અમે ઘરે જ બનાવીએ છીએ। અમારે ઘરની ખેતી છે, એમાં અમે ચણા વાવીએ છીએ અને ચણા અમે ઘરે કરી અને ઘરે બનાવીએ છીએ। શું કે ઓર્ગેનિક ચણા છે અને એના ચણા ચોર અમે બનાવીએ છીએ અને અથાણા પણ અમારી ઘરના આંબા છે અને અમે આંબાના અમે ઘરે આંબા છે અને આંબાના અમે અથાણા બનાવીએ છીએ। એમાં અમે કેરીનું છે, ગોળ કેરી છે, કેવડા છે, ગુંદાનું છે અને સૂંદો છે, એમાં અલગ અલગ પ્રકારના અથાણા છે। અમારે ઘરની ગાયો અને ભેંસો છે, એનું અમે ઘી પણ બનાવીએ છીએ અને શુદ્ધ ઘી છે અને અલગ અલગ પ્રકારના આવી રીતના અમે ગાંઠિયા ને એવું બધું બનાવીએ છીએ। કેટલા બહેનોએ વ્યવસાય શરૂ કર્યો અને કેવી રીતે કર્યો? અમે 10 બહેનોથી વ્યવસાય શરૂ કર્યો છે। અમે એક સખી મંડળ બનાવ્યું, એમાં અમે 10 બહેનો અલગ અલગ પ્રકારનું બધા કામ કરે છે। શું નામ છે? સખી મંડળનું નામ રામાપીર સખી મંડળ છે। ઘણા મહિલાઓ ઉચ્ચ અભ્યાસ મેળવી સરકારી તેમજ ખાનગી નોકરીમાં જોડાઈ પોતાના સપનાઓ સાકાર કરતા હોય છે। તેઓ શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, બેંક અધિકારી કે પછી સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચતા હોય છે। તો કેટલાક મહિલાઓ જે ઘર આધારિત ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બનતા હોય છે। જેમાં મહિલાઓ પાપડ, ખાખરા, અથાણા, ચણિયાચોળી, હસ્તકલા કે સિલાઈનું કામ કરી સારી એવી આવક મેળવતા હોય છે। ભાવનગર જિલ્લાના નેસવડ ગામે રહેતા પ્રિયાબેન રાઠોડ જે અગાઉ ઘરકામ કરતા હતા, પરંતુ 2 મહિના પહેલા અન્ય બહેનો સાથે મળીને 10 બહેનોએ એક મંડળની શરૂઆત કરી હતી। જેમાં તેઓએ નક્કી કર્યું કે અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવે, જેથી આપણે પણ આપણા પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની શકીએ અને આત્મનિર્ભર બની શકીએ। હાલ આ મહિલા ઘરેથી ગાંઠિયા, વેફર, ખાખરા, અથાણું, ગાયનું ઘી જેવી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી જુદા જુદા સ્થળે તેનું વેચાણ કરી રહ્યા છે। તેઓએ 2 મહિના પહેલા આ વ્યવસાય શરૂ કર્યો છે, પરંતુ ધીરે ધીરે લોકોને તેનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, જેથી તેઓ હવે આગામી સમયમાં આ વ્યવસાય થકી સારી એવી આવક પણ મેળવી શકશે।